જોઈ રહ્યા છો જેકે ન્યૂઝ ગુજરાતી વાત કરીએ તો રાજકોટમાં બનેલ દુર્ઘટનાને લઈને નરેન્દ્ર મોદી વિચાર મંચ અમરેલી દ્વારા નાગદેવતા મંદિર ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર વાત કરીએ તો સૌપ્રથમ જાણીએ તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન ખાતે કરુણ ઘટના બની છે। આ દુર્ઘટનામાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા। તેના માટે આત્માને શાંતિ મળે તે માટે નરેન્દ્ર મોદી વિચાર મંચ અમરેલી જિલ્લા તેમજ ગાયત્રી પરિવાર દ્વારા નાગદેવતા મંદિર ખાતે એક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યજ્ઞમાં આયોજનમાં નરેન્દ્ર મોદી વિચાર મંચ અમરેલી તેમજ ગાયત્રી પરિવારના લોકો હાજર રહ્યા હતા। પરમ કૃપાળુ પરમાત્મા તેમની આત્માને શાંતિ આપે તે માટે યજ્ઞનું આયોજન કરાયું હતું। જેકે ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા અમરેલી। રાજકોટ ગેમ ઝોનના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજમહેલ અમરેલી શહેરના રાજમહેલની અંદર આવેલ નાગદેવતા મંદિરમાં શ્રદ્ધાંજલિ યજ્ઞ રાખવામાં આવ્યો છે। નરેન્દ્ર મોદી વિચાર મંચ તથા ગાયત્રી જ્ઞાન મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આજ રોજ નરેન્દ્ર મોદી વિચાર મંચ અમરેલી જિલ્લા પરિવાર દ્વારા નાગદેવતા મંદિર ખાતે એક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે સૌ જાણીએ છીએ કે રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોનની અંદર ખૂબ જ કરુણ ઘટના બની। આ ઘટનાની અંદર જે કોઈનું મૃત્યુ થયું છે તેમના આત્માને ઈશ્વર પરમ શાંતિ આપે, તેમના ચરણોમાં સ્થાન આપે તે માટે આજે અહીંયા નરેન્દ્ર મોદી વિચાર મંચ અને ગાયત્રી પરિવાર દ્વારા અમે આ યજ્ઞનું આયોજન કર્યું છે। ઈશ્વર એમના આત્માને શાંતિ આપે, એમના ચરણોમાં સ્થાન આપે એ માટે આજે અમે યજ્ઞનું આયોજન કરેલું છે।